પોરબંદર મહાનગરપાલિકાના તોતિંગ વેરા વધારાનો વેપાર ઉદ્યોગ જગત દ્વારા વિરોધ દર્શાવી મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવાયું છે. પોરબંદર વ્યાપાર ઉદ્યોગ જગત સંસ્થાના નલિનભાઈ કાનાણી, રાજુભાઈ બુદ્દેવ, સુભાષભાઈ ઠકરાર, રાજુભાઈ લાખાણી, વેપારી આગેવાનો મગનભાઈ ગોકાણી, કિશોરભાઈ ઠકરાર, પ્રતિશભાઈ મોદી, અમિતભાઈ ખોડા, ભરતભાઈ ગોકાણી, સુભાષભાઈ તન્ના સહિતના આગેવાનોએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત આવેદન પાઠવી જણાવ્યું હતું કે મિલકત વેરાના બિલમાં જનરલ વોટર ટેક્સ ₹600 માંથી ₹1200 થયો છે. જનરલ ક્લિનિંગ ચાર્જ ₹150 માંથી ₹300, જનરલ સ્ટ્રીટ લાઇટ ટેક્સ ₹100 માંથી ₹300, ગટર વેરો અગાઉ હતો તે છે જ નહીં અને તેમાં ₹350 માંથી ₹600 થયો છે. આમ પ્રત્યેક મકાન, દુકાન કે ફ્લેટમાં એવરેજ ₹1200નો વધારો થયો છે. તદુપરાંત સૌથી વધુ અસરકારક એવા બે નવા વેરા સ્પેશિયલ ડ્રેનેજ ટેક્સ મિલકતના ક્ષેત્રફળ પ્રતિ ચોરસ મીટર ₹10 તથા ખાસ સફાઈ વેરો મિલકતના ક્ષેત્રફળના પ્રતિ ચોરસ મીટર ₹20 બિલમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે એ મિલકતનું વર્ષ 2024-25નું જે બિલ 58,237 હતું તે આ વર્ષનું ₹2,32,911નું બન્યું છે. એટલે કે 400% વધારો જોવા મળ્યો છે. શહેરીજનો અને પ્રજા પર કરવામાં આવેલ આ કમરતોડ વધારો મુલતવી રાખવો જોઈએ, જેના જવાબમાં કમિશનરે એવું જણાવ્યું હતું કે આવો કોઈ વધારો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો નથી. અગાઉની નગરપાલિકાની ચૂંટાયેલી બોડી દ્વારા જે ઠરાવો થયા હતા તેનું માત્ર અમલીકરણ થયું છે. આમ છતાં આર્થિક અને નીતિ વિષયક બાબત હોવાથી વહીવટદાર સાથે ચર્ચા કરી તેનો વ્યવહારુ ઉકેલ લાવવા વિચારણા કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી અને આગેવાનોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અગાઉ નગરપાલિકા હતું તે વખતના હોદ્દેદારોએ કોઈ જ વિચારણા કર્યા સિવાય, પ્રજા મત લીધા સિવાય વેરો વધારવાનો ઠરાવ કર્યો હતો. મહાનગરપાલિકા જાહેર થતાં આવા ઠરાવોનું અમલીકરણ કરવાનું શરૂ થયું છે, જે ગેરવ્યાજબી છે. આથી આ કમરતોડ વધારો વહેલી તકે પરત ખેંચવો જોઈએ. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પોરબંદર શહેરના વ્યાપાર અને ઉદ્યોગ જગત વતી આજરોજ તમામ વેપારીઓ તેમજ ઉદ્યોગ સંચાલકોની હાજરીમાં અમે છેલ્લા ઘણા દિવસોથી કમિશનર સાહેબને રજૂઆત કરતા આવ્યા છીએ કે પોરબંદર શહેરનો જે હાઉસ ટેક્સ છે એ અસહ્ય વધારો કરવામાં આવ્યો હોય. પોરબંદરની પ્રજાને આ વધારો પોસાય તેમ ના હોય. આવનારા દિવસોમાં જ્યારે મંદી પ્રવર્તી રહી છે, પોરબંદરના વેપાર ઉદ્યોગ જગતમાં ખૂબ જ મંદીનો માહોલ છે, ત્યારે આ હાઉસ ટેક્સ સામાન્ય પ્રજાથી માંડી અને નાના મોટા વેપારી તેમજ ઉદ્યોગ સંચાલકોને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં અસર કરશે, જેને કારણે પોરબંદરની અંદર ફરીથી મંદીનું માહોલ વધારે પ્રવર્તશે એવો અમને ઘણા બધા પોરબંદરના નાગરિકો તેમજ વેપારીઓ તરફથી રજૂઆતો મળી હતી. સામાન્ય રીતે પોરબંદરમાં ગત વર્ષે જે હાઉસ ટેક્સ આવતો હતો ત્યાં સુધી નગરપાલિકા અસ્તિત્વમાં હતી. સામાન્ય રીતે ₹1,000 જેનો આવતો હતો એના ₹3,000થી ₹4,000 સુધી આવે છે. ઉદ્યોગ સંચાલકોને જે 30,000 થી 40,000 આવતો હતો એના ₹2,00,000 સુધીના બિલ જોવા મળ્યા છે. આવા સંજોગોમાં આજરોજ અમે બધાએ લેખિતમાં કમિશનરશ્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને આવેદન પાઠવ્યું છે. આ આવેદનની અંદર અમે આ તમામ રજૂઆતો સાંકળી લીધી છે અને સાથે સાથે શહેરના નાનામાં નાના નાગરિકથી માંડી અને તમામ નાના મોટા મધ્યમ વર્ગ તેમજ ઉદ્યોગપતિઓને પરવડે અને જ્યાં સુધી પોરબંદર શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા પૂરેપૂરી ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી આ વેરો મોકૂફ રાખવા માટે અમે વિનંતી કરી છે, રજૂઆત કરી છે. માનનીય કમિશનર સાહેબે ખાતરી પણ આપેલી છે કે આ બાબતમાં તેઓ શ્રી ઘટતું કરશે અથવા તો વિચારશે અને સરકારશ્રીમાં પણ આ અંગે રજૂઆતો કરવામાં આવશે. આવનારા દિવસોમાં અમારા તરફથી આ વેપાર ઉદ્યોગ જગતના તમામ સંચાલકો વતી અમે પોરબંદર શહેરના તમામ નાગરિકોને, વેપારીઓને, ઉદ્યોગપતિઓને વિનંતી કરીએ છીએ કે આપને જે હાઉસ ટેક્સનું બિલ મળે તેના 30 દિવસ સુધીનો ભરવાનો સમય હોય છે. આપ ભરવામાં ઉતાવળ ના કરશો, કારણ કે સરકારશ્રી દ્વારા, કમિશનરશ્રી સાહેબ દ્વારા એક આપણને ખાતરી આપવામાં આવી છે કે આ બાબતે ઘટતું જરૂરથી કરવામાં આવશે. તો તમામ નાગરિકોને આ વેરો ભરવામાં ઉતાવળ ના કરવી, શક્ય હોય તેટલી રાહ જોવી. 10% રિબેટ લેવા માટે થઈને ઘણી વખત આપણને મોટું નુકસાન થતું હોય છે.
તો એ જે 30 દિવસનો સમય ગાળો છે આપણે હાઉસ ટેક્સના બિલ મળ્યા પછી એ 30 દિવસ આપણે સંયમતાપૂર્વક આ નિર્ણયની રાહ જોઈએ. ફરીથી પણ આવનારા દિવસોમાં અમે જો આનો કંઈ પ્રત્યુત્તર નહીં મળે તો જરૂરથી યોગ્ય સ્તરે આગામી દિવસોમાં રજૂઆત કરવામાં આવશે. થોડી વધારે અસરકારક રજૂઆત કરવી પડે તો પણ પોરબંદરની પ્રજાના, વેપારીઓના અને ઉદ્યોગ સંચાલકોના હિતમાં સામૂહિક રીતે બધા સાથે મળીને કરવા માટે જરૂરી પગલાં પણ લેવા માટે અમે માનસિક તૈયારી કરેલી છે અને આવનારા દિવસોમાં આ સમસ્યાનું સુખદ સમાધાન થાય તેવી આશા રાખી રહ્યા છીએ. સુભાષ ખોત્રા, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ માજી સેક્રેટરી. પોરબંદર શહેરમાં આઉટલેટ્સમાં સામાન્ય રીતે દર વર્ષે 5 થી 10 ટકા વધારો આપણે ટાઉનની કોઈ પબ્લિકને માંગો નથી હોતો. આઉટલેટ લગભગ 300 ગણો વધારો થયો છે. તો એ મળે છે. એના સાથે સાથે સફાઈ વેરો, લાઇટ વેરો અને એક નવો વેરો દાખલ કર્યો છે, જેની હિસાબે આઉટલેટની બહુ જ વધારે બિલ થઈ ગઈ છે. એમાં પણ સુધારો માગે છે. તો સામાન્ય રીતે 5-10 ટકા વધારો થાય તો આવું નક્કી કરવાનો નથી.